ગંગોત્રીથી ગંગા સાગર સુધી અને અરબ સાગરથી ગંગા સાગર સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ઘણા વર્ષોની મહેનત, સંઘર્ષ અને પરિશ્રમ જે કાર્યકર્તાઓએ કર્યો છે એનું આજે પરિણામ મળ્યું છે. અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નીતિનભાઈજીના માર્ગદર્શનમાં આ પૂરી ચૂંટણી લડાઈ હતી અને બંગાળની અંદર ભવ્ય વિજય આજે પ્રાપ્ત થયો છે. એ બદલ સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પશ્ચિમ બંગાળના નાગરિકોને પણ આ બદલાવ માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આસામમાં પણ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. પુડુચેરીમાં પણ બીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છે. એવી રીતે જોઈએ ભારતીય જનતા પાર્ટીનો આજે ભવ્ય વિજય થયો છે અને અમારા માટે ઐતિહાસિક દિવસ છે. હું એ સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને પશ્ચિમ બંગાળમાં વડોદરાથી જઈને આ બદલાવ માટેની પહેલ કરી અને પહેલમાં સફળતા પણ મળી અને એ પણ આજે આપ જોઈ રહ્યા છો કે ઉપસ્થિત છે, અમારી સાથે વિજય ઉત્સવમાં જોડાયા છે અને એક નાગરિક તરીકે, પશ્ચિમ બંગાળના નાગરિક તરીકે ખુશ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. હવે કંઈક સત્યના રાહ પર પશ્ચિમ બંગાળ ચાલશે.